શેઠ હા મોટભાઈ, એક ઓલી મોરી વેફર આપી દો ને. કેટલા વાળી છે? 10 વાળી. 9 રૂપિયા રાખો ભાઈ. 9 જ મારે ઘરમાં પડે છે. તો હું ઘરે આવીને લઈ જઈશ. તો મજાક કરતો તો ભલે રે. હવે એક ઓલું ગાંઠિયાનું પેકેટ આપો 500 ગ્રામ વાળું. અને એક સેવનું પેકેટ આપો 500 વાળું. બસ. કેટલા રૂપિયા થયા કુલ? 160 રૂપિયા. 160? હા. 150 રાખો ભાઈ, હું કાયમ તમારી દુકાને જ લેવા આવતો. હજી દુકાન જ મેં કાલે ખોલી મોટભાઈ. કાલે ચાલુ કરી. હા. મને એમ કે આવી જાય કઈ વાંધો નહીં. પાપડ બોલતો પાપડ પાપડ આટા બોલતો આટા લે ચાટા. હલો હલો, તમારો અવાજ નહીં આવતો. હલો, તમારા મોબાઈલમાં અવાજ ના આવતો તો મારા મોબાઈલમાંથી કરી લો. અલી બંધ થાને, ઉઘરાણી વાળા હે. હલો, જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાય? ક્યારે આવવાની? સાંભળો ને, હા, આ 10 મિનિટ લાઈટ નહીં આવી હશે તો મને લાગે છે કે હું તો ઓકલી જાય. લાઈટ વાળાને ફોન કરો ને. હાલો, 2 કલાક લાઈટ ના આવી જોઈએ, આપણું કામ થઈ જાય એવું છે. 2 કલાક. હું તને શું કઉ છું, હું હે ને એક લોટરીની ટિકિટ લઈ લઉં. બાઇકમાં હોય ને તો લાગી જાય. હવે રેવા દો ને, તમારા ભાઈ કેવા હે ને ઈ મને ખબર જ છે. કા કેમ? દેરીએ સાઈઝ લેવા મોકલું હું ને તોય ખાટી નીકળે. એ મારી વાલી શું કરે છે? કાલે પરીક્ષા છે ને તે વાંચું છું. ઓહો, આવી ચોપડીઓમાં 2 મિનિટ થાય વાંચતા. હું વાંચું મેં વાંચી બતાવો તો. એમ જોજો. જોયું? આમ હોય. બતાવો તો પાના નંબર 56 ઉપર શું લખ્યું છે? જાઓ તો. હા લાવ.